નમસ્તે મિત્રો, આપ જોઈ રહ્યા છો ભારતીય જનસંદેશ સમાચાર. હું છું દિનેશ કુમાર બાબરિયા, ભાવનગર. નમસ્કાર દર્શક મિત્રો, નવા વિડીયો સાથે આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું સોલંકી દર્શના. બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મરહલસિંહ રાવળ, બોટાદ ટાઉન પોલીસ ઇન્સ્પેક્ટર વસાવા તેમજ શહેરના હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આગામી દિવસોમાં આવનારા મોહરમ, તાજિયા અને ભીમ 11 જેવા તહેવારોને લઈને શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી થાય તે માટે બેઠકમાં વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. પોલીસ તંત્ર દ્વારા તહેવારો દરમિયાન કાયદાનું પાલન, ટ્રાફિક વ્યવસ્થા, જાહેર શાંતિ અને સુરક્ષા અંગે ખાસ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ડીવાયએસપી મરહલસિંહ રાવલે સ્પષ્ટ જણાવ્યું હતું કે કોઈ પણ પ્રકારની અશાંતિ કે કાયદાનો ભંગ કરવાની પ્રવૃત્તિ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. સાથે સમાજના આગેવાનો સહકાર આપવામાં અપીલ કરવામાં આવી હતી, જેથી બોટાદમાં આવનારા તહેવારો શાંતિપૂર્ણ વાતાવરણમાં ઉજવાઈ શકે. રિપોર્ટર જયદેવી મંડી, પાળિયાદ. ચર્ચા આપણે કરીએ તો પહેલા આપણે આયોજક કમિટી પાસેથી જાણીએ કે આગામી જે તાજિયાઓ નીકળવાના છે, કઈ તારીખે નીકળવાના છે અને એનું આયોજન કઈ રીતે છે. આગેવાનો તો આવતા હોય પણ યુવાનો છે એ નથી આવતા ત્યારે શાંતિ સમિતિની મિટિંગનું આયોજનનો હેતુ એવો હોય છે કે જે યુવાનોને પણ મેસેજ જાય. આપણી પહેલા એ પ્રાયોરિટી છે. ખાસ કરીને આજે તહેવાર છે, તહેવારમાં આમ તો આપણે લગભગ આ ચોથી વખત મારો અહીંયા છે, પણ દર વખતની જેમ સૂચનાઓ એક જ છે કે તો જે યુવાનો છે, બરાબર, એ યુવાનોની તમે એક તમારી રીતે મિટિંગ લઈ લેજો. જે જાહેરનામાઓ છે, જે આપણા કર્તવ્યના ખેલ જે બતાવવાના હોય, એ સિવાયના જે કંઈ પણ અસ્ત્ર શસ્ત્ર હોય તો એ બાબતે આપણે એમને સૂચના આપી દઈએ એટલે સંઘર્ષ પોલીસને ન થાય, બરાબર. બીજું એ સિવાય એક તો પ્રોહિબિશનની એક્ટિવિટી છે કે ભાઈ ધાર્મિક તહેવાર છે બંને, આગામી ભીમ 11 તહેવાર છે, એમાં પણ ઘણા બધા લોકો ધાર્મિક રીતે રિલિજિયસ એક્ટિવિટીના નામ